નમસ્કાર દોસ્તો, સીઈએમના આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ સબ્જેક્ટ. હવે તમે જાણો છો એ પ્રમાણે તમે ફર્સ્ટ બેચ છો નવા સિલેબસની, એટલે આ જ પર્ટિક્યુલર સબ્જેક્ટના આપણી પાસે કોઈ પેપર અવેલેબલ ના હોય, પણ જે જૂના સિલેબસની અંદર પણ આને રિલેટેડ આપણને સબ્જેક્ટ આવતો જ, તો એના રેફરન્સ લઈ અને આપણે આઈએમપીનું થોડુંક પ્રિડિક્શન કરી શકીએ છીએ. તો એ આપવા માટે તમને જઈ રહ્યો છું, તો એટલી પ્રિપેરેશન ખાસ કરજો. એના પછી તમારે વધારે કરવી હોય તો તમે કરી શકશો. બીજું દોસ્તો કે આના જે જૂના પેપર છે એ આપણે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે અમૃત ક્લાસીસ એની અંદર મૂકેલા છે, તો એમાંથી તમે એ લઈ શકો છો. કેવી રીતના સર્ચ કરશો તો અમૃત ક્લાસીસ લખશો ને તો આપણા લોગોવાળું તમને ચેનલ દેખાશે, તો પ્રેમથી એની અંદર એન્ટ્રી કરી લેજો, તમને એના પેપર્સ જોવા મળશે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ. પહેલું જ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો એ તમને કહીશું. તો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ એટલું કંઈ ખાસ નથી, પણ આ દોસ્તો તમારે તૈયાર કરાય. કયું? તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે ટોપિક 1.2 ફેઝિસ ઓફ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ. એમાંથી ક્વેશ્ચન બની શકે છે. તો દરેક સ્ટેજ વિશે તમને માહિતી હોવી જોઈએ કે શું કહેવા માંગે છે, એની અંદર શું કામ થતું હોય છે. આમાં તો બહુ ડિટેલમાં આપેલો છે, પણ એટલો ડિટેલની અંદર રિક્વાયર નથી, બરાબર. એટલે ખાલી સ્ટેજીસના નામ યાદ રાખો અને એનું બ્રીફ તમને ખબર હોવી જરૂરી છે. એના પછી તમે જુઓ દોસ્તો, સીધું તમે અહીંયા આવી જાઓ ટોપિક નંબર 1.5 કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટની અંદર. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં એના સ્કોપ જોઈ લો, નીડ ઓર નેસેસિટી જોઈ લો દોસ્તો. આમાંથી કોઈક ને કોઈક ક્વેશ્ચન આવવાની શક્યતા છે. એના ઓબ્જેક્ટિવ્સ છે, આના ફેઝિસ છે, બરાબર. તો આ ફેઝિસ બધા તૈયાર કરી દેવાના અને એનું પણ બ્રીફ તમને ખબર હોવી જરૂરી છે અને બેઝિક છે. હવે તમે 7th સેમના છો તો તમારું બુદ્ધિ લેવલ પણ ઇન્ક્રીઝ થઈ ચૂક્યું હોય અને સુપરિચિત થઈ ગયા છો સિવિલ એન્જિનિયરિંગથી, તો તમે પોતે તમારા ઓન વર્ડ્સની અંદર પણ લખી શકવાને સક્ષમ હોવા જોઈએ. ચાલો પછી આપણે વાત કરીએ. આ બધાના સ્ટેજીસ છે. સ્ટેક હોલ્ડર ઓફ અ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ, કન્સ્ટ્રક્શન ટીમ, એમાંથી પૂછી શકે છે. ઓનર માટે, એન્જિનિયરિંગ આર્કિટેક્ટ માટે અથવા તો કોન્ટ્રાક્ટર માટે એને ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે આ તૈયાર કરી દેજો. સ્ટેક હોલ્ડર્સ ઓફ અ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ. ચાલો એના ત્રણે માટે કરી નાખજો, ઓનર, એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર, બરાબર. એના પછી આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2ની અંદર. ઓકે, તો ચેપ્ટર નંબર 2 છે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પ્લાનિંગ. એની અંદર તમે જુઓ ને તો આ પૂછી શકે સ્ટેજીસ ઓફ અ પ્રોજેક્ટ પ્લાનિંગ, પ્રી ટેન્ડર અને કોન્ટ્રાક્ટ સ્ટેજ પ્લાનિંગ. તો એ જરૂર ધ્યાનમાં રાખજો. પછી આ વસ્તુ છે ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ પ્લાન્સ, બરાબર. ટાઈમ પ્લાન, મેન પાવર પ્લાન, આ બધા જે છે એના વિશે તમને માહિતી હોવી જરૂરી છે. એના પછી આ દોસ્તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. ઓકે, આ ખાસ તૈયાર કરજો. WBS એમ શોર્ટ ફોર્મની અંદર ક્વેશ્ચનો આમાંથી પૂછેલા છે અને આવા સ્ટ્રક્ચર બનાવવાના પણ કહેશે અલગ અલગ ટાઈપ્સની બિલ્ડિંગ માટે. તો જો આ બધા સ્ટ્રક્ચર્સ બનાવેલા છે, બરાબર. તો આમાંથી આ કમ્પાઉન્ડ વોલનું છે, આ બિલ્ડિંગનું છે, પછી એવી રીતના બધા અલગ અલગ આપેલા છે. તો આ ખાસ તમારે તૈયાર કરી જવાના રહેશે. એમાંથી કોઈ એકાદું તમને પૂછી શકે છે, તો એ વસ્તુ તૈયાર કરજો. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર કોમન સેન્સથી પછી કરી શકાય, થોડુંક વિચારીને આપણે જાતે બનાવી શકીએ. પછી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક્સની અંદર તમે જુઓ, પેલું જે બાર ચાર્ટ છે ને, ગંટ બાર ચાર્ટ્સ, તો એનામાંથી ક્વેશ્ચન બની શકે છે. તો એ શું વસ્તુ છે, બરાબર, એ ખબર હોવી જોઈએ. અને એની લિમિટેશન્સ પૂછેલી હતી ખાસ. સારું, લિમિટેશન ઓફ ધ બાર ચાર્ટ, તો આ ખાસ તૈયાર કરજો, લિમિટેશન્સ ઓફ ધ બાર ચાર્ટ. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. આ નેટવર્ક આવશે. નેટવર્ક ઉપર શોર્ટ નોટ પણ તમને પૂછી શકે છે. એ નેટવર્ક તમારા બે રીતથી બની શકે છે. CPM છે, PERT છે, એનો ફૂલ ફોર્મ, એનું કમ્પેરિઝન આગળ આપેલું છે, ત્યારે એ ટીક કરાવું છું. પણ આના જે ટર્મ્સ એન્ડ ડેફિનેશન્સ છે, આ ટોપિક વ્યવસ્થિત તૈયાર કરજો. ન્યુમેરિકલ્સ પણ પૂછે છે તમને CPMના, PERTના, બરાબર. એની ટર્મિનોલોજી પણ ડેફિનેશનમાં પૂછે છે, તો આની ટર્મિનોલોજી બધી ખબર હોવી જોઈએ. અને ડિપ્લોમા કરીને આવ્યા હશો તો ડિપ્લોમામાં બધું હતું જ, એક્ટિવિટી, ઇવેન્ટ, આ બધું, બરાબર. તો આ બધી એક વખત તો રીડ થઈ જ જવી જોઈએ અને પ્રેમથી યાદ રહી જાય એવું છે. તો આ બધું તૈયાર કરી દેજો. આ ડમી એક્ટિવિટી પણ ખાસ તૈયાર કરજો. આ તો સેપરેટલી પણ મસ્ત પૂછી શકે તમને, ડમી એક્ટિવિટી. અને એવું આગળ જતા ફ્લોટ આવશે. ચાલો પછી આ રૂલ્સ ફોર ડ્રોઈંગ નેટવર્ક, એ પણ તમને પૂછી શકે, તો એ પણ જરાક તૈયાર કરવાના. અને ન્યુમેરિકલ્સ માટે આપણને જરૂરી છે સમજવું, તો એ તૈયાર કરી દેવું. પછી તમે જોશો
તો આ વસ્તુ આવે છે. આ બે સિસ્ટમ છે, AOA સિસ્ટમ અને AON સિસ્ટમ. અહીંયા આપેલી છે આપણને આ ક્લાસિફિકેશન ઓફ નેટવર્ક. તો એના ક્વેશ્ચન પણ આપ પૂછાયેલા છે, બરાબર. તો એ પણ ખાસ તૈયાર કરજો. ક્લાસિફિકેશન ઓફ નેટવર્ક એનું કમ્પેરેટિવલી સ્ટડી પણ તૈયાર કરી દેજો. ચાલો, એના પછી આપણે આગળ વધીએ. નેટવર્ક બનાવવાના સમ્સ પૂછશે તમને CPMમાં. તો આ CPM મેથડ છે, તો એના વિશેની શોર્ટ નોટ પણ તમને લખવાનું કહી શકે. CPMનો ઉપયોગ ક્યાં થાય છે અને CPM અને PERTમાંથી બેટર કઈ છે, એવા એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ તમને પૂછી શકે, કારણ કે હવે તમે મોટા થઈ ગયા છો, બરાબર. તો આ CPMની એપ્લિકેશન્સ અહીંયા છે, એ એક વખત રીડ કરી જવાની છે ભાઈઓ, ભલે મેં ટીક નથી કરી. પછી આ બધી ટર્મિનોલોજી પૂછે તે ટાઈમને રિલેટેડ છે ને, અર્લીએસ્ટ ઇવેન્ટ ટાઈમ ને ઘણા બધા એવું આવશે. આ લેટેસ્ટ ઇવેન્ટ ટાઈમ, એના પછી તમે જુઓ સ્ટાર્ટ એન્ડ ફિનિશ ટાઈમ ઓફ એક્ટિવિટી ને EFT, LST, LFT, આ બધાની ડેફિનેશનો પણ પૂછેલી છે અને ફ્લોટ ઉપર પણ વિશેષ ક્વેશ્ચનો બનેલા છે. તો આ પણ તમે ટીક માર્ક કરી રાખો. એના ટાઈપ્સ ઓફ ફ્લોટ છે, બધા વચ્ચે શું ડિફરન્સ છે, બરાબર, એ તૈયાર કરી દેજો ફ્લોટ. ચલો, એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. તો ક્રિટિકલ પાથ કોને કહેવાય? ક્રિટિકલ પાથ મેથડમાં ક્રિટિકલ પાથ કોને કહેવાય? તો એ અહીંયાથી તૈયાર કરી દેજો, બરાબર, પૂછી શકે છે. પછી એના ન્યુમેરિકલ્સ છે, એક્ઝામ્પલ્સ ઓફ CPM. તો આ નેટવર્ક બનાવવાવાળા ન્યુમેરિકલ્સ પૂછાય છે, તૈયાર કરવાની જવાબદારી તમારી. ચલો, એ પેપરમાં જે ન્યુમેરિકલ્સ પૂછ્યા હોય ને એની જ પ્રેક્ટિસ કરી લેવાની. આમાં તો લોટ્સ ઓફ છે. જો આ 2018માં પૂછાયેલો છે, તો આની પ્રેક્ટિસ થઈ જવી જોઈએ, બરાબર. પછી 2017નો છે, 18ના હોય, 19ના હોય, 2021ના પેપર પણ અવેલેબલ છે જૂના સબ્જેક્ટમાં. એમાં આ જ બધા ક્વેશ્ચનો નેટવર્કના તમને જોવા મળે છે. તો એ પેપરમાંથી તમારે પ્રિપેર કરવા. હવે આ PERT આવે છે, તો PERTમાં બધા ટાઈમ એસ્ટિમેટ છે, બરાબર. તો આ ખાસ તૈયાર કરજો, આ તમને પૂછી શકે છે. એના ન્યુમેરિકલ્સ પણ આવશે, એટલે આ ફોર્મ્યુલા પણ એના માટે જરૂરી છે, તમને યાદ રાખજો. એના પછી આપણે આગળ વધીએ દોસ્તો. તો આ છે મીન, વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. તો એ પણ તૈયાર કરજો. પછી આ મોસ્ટ IMP, ડિફરન્સ બિટવીન CPM એન્ડ PERT, અથવા તો કમ્પેરિઝન પણ તમે કહી શકો. તો ખાસ તૈયાર કરવાનું રહેશે. ચલો, પછી આ એડવાન્ટેજીસ પણ કરી દેવાય, ગમે ત્યારે પૂછી શકે. અને આપણું એક કહેવાય ને થોડુંક નોલેજ વધે, શબ્દ ભંડોળ વધે. પછી આપણે ઓન વર્ડ્સની અંદર લખવામાં સારું રહે. લોટ્સ ઓફ વાંચેલું હોય ને તો પછી ઓન વર્ડ્સની અંદર લખવામાં આપણને શબ્દો મળી રહે. તમે કંઈ વાંચીને જ ના ગયા હોય તો પછી ન મળે. ચાલો, એના પછી આપણે આગળ વધીએ. તો આ બધા એના ન્યુમેરિકલ્સ છે. એના ન્યુમેરિકલ્સ એ પૂછે છે તમને આવા ટાઈપના, ધ્યાન રાખજો. ટાઈમવાળા આ બધા જો આ જ છે, ટાઈમવાળો 2018માં પૂછેલો છે, બરાબર. તો એ ન્યુમેરિકલ્સ કરી દેવાનો. આમાં પણ પછી AON નેટવર્ક ને AOA સિસ્ટમ, બરાબર, સિસ્ટમમાં વાત છે. તો આ રિપ્રેઝન્ટેશન આપેલું છે, એક વખત નજર ખાલી ફેરવી દેવાની કે બંને અલગ અલગ સિસ્ટમમાં શું ફરક પડે છે. તો બેઝિક ડિફરન્સ છે. લેડર નેટવર્ક આ પણ તૈયાર કરજો, એક વખત પૂછાયેલું છે મેં 2019માં. પછી આ LOB ટેકનિક્સ, બરાબર, એ પણ એક વખત તૈયાર કરી દેવાની. લાઇન ઓફ બેલેન્સ, એટલે બ્રીફ તમને ખબર હોવી જોઈએ. પછી આવા એડવાન્ટેજ હોય એના કે લિમિટેશન્સ હોય, યુઝીસ હોય, એ તો ખાસ તૈયાર કરવાના, બરાબર, પૂછી શકે તમને. તો આ રીતના આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે. મોટું ચેપ્ટર છે થોડુંક, બરાબર, વિશેષ ધ્યાનથી તૈયાર કરજો. ચેપ્ટર નંબર 3, પ્લાનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ કન્સ્ટ્રક્શન સાઇટ એન્ડ રિસોર્સિસ. ચાલો, ઓર્ગેનાઇઝ કરીએ. તો એની અંદર ઓર્ગેનાઇઝેશન, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ઓર્ગેનાઇઝેશન એક વખત ખાલી વાંચી જવાનું, બરાબર. એના પછી આ પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એ વ્યવસ્થિત તૈયાર કરજો. એના પછી આપણે વાત કરીએ, આ બધા છે ને હવે સ્ટ્રક્ચર ઓફ કન્સ્ટ્રક્શન ઓર્ગેનાઇઝેશન આવશે. તો એમાંથી કોઈ પણ એક સ્ટ્રક્ચર તમને પૂછી શકે છે. આ કન્સ્ટ્રક્શન કંપનીનું છે, બરાબર. કન્સ્ટ્રક્શન કંપનીની અંદર કઈ રીતના બધી પોસ્ટ હોય, એના ઉપર કોણ કોણ ગોઠવાયેલું હોય, એ આખું છે. એના પછી તમને આ કન્સ્ટ્રક્શન સાઇટ ઓફ અ ડેમ એના માટેનું છે. પછી આ બધા લાઇન ઓર્ગેનાઇઝેશન છે, PWDનું છે. તો આમાંથી કોઈ એક પૂછી શકે, પૂછાયેલા છે જૂનામાં. તો આ ખાસ તમને ખબર હોવી જોઈએ સ્ટ્રક્ચર.
એના પછી જોબ લેઆઉટ, આમાંથી પણ ક્વેશ્ચન બહુ આવે છે દોસ્તો, જોબ લેઆઉટ ઉપરથી. તેના ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરજો, એની ડેફિનેશન શું હોય, કન્સેપ્ટ શું છે એ સમજજો અહીંયાથી, અને એડવાન્ટેજીસ પણ સમજજો દોસ્તો, ફેક્ટર અફેક્ટિંગ એ સમજજો, અને જોબ લેઆઉટ આખો ઇમ્પોર્ટન્ટ છે, પ્રિન્સિપલ્સ પણ નીચે આપેલા છે અહીંયા, તો એ પણ તૈયાર કરજો. અને છેલ્લે જોબ લેઆઉટ પ્રિપેર કરવાનું પણ તમને પૂછે છે, સમજ્યા? આ બધા જોબ લેઆઉટ પ્રિપેર કર્યા છે, આ બ્રિજ માટેનું છે, તો એને બાજુમાં ક્યાં બધું આપણે સંગ્રહ કરશું ને વર્કિંગ એરિયા શું હશે આપણું અને બધું બતાવવાનું હોય, તો એ જોબ લેઆઉટની અંદર તમારે કામ કરવાનું રહેશે. આઈએમપી છે. પછી અહીંયા મેનેજમેન્ટ આવશે, મેન પાવર મેનેજમેન્ટ. તો મેન પાવર મેનેજમેન્ટનું પણ વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું તમારે, બરાબર? આટલા છે. એટલે આ નામ વ્યવસ્થિત ખબર હોવી જોઈએ, અંદર તો પછી સમજી પોતાના રીતે લખો તો પણ ચાલે, પછી ગોખવાનું ન હોય. આગળ વધીએ દોસ્તો. એવી રીતે પછી મટીરિયલ મેનેજમેન્ટ, આમાંથી પણ ક્વેશ્ચનો બનેલા છે. એના ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરવાના, એના ફંક્શન્સ તૈયાર કરવાના, બરાબર? આ રીતના. ચાલો, પછી આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે દોસ્તો, આમાંથી પણ ક્વેશ્ચન છે. ઇન્વેન્ટરી કોને કહેવાય, પછી ઇન્વેન્ટરી જે પોલિસીસ છે એમાંથી આ પોલિસીસ બધી યાદ રાખવાની, પછી ડિટેલમાં એક વખત વાંચી લેવાની, સમજી લેવાની કન્સેપ્ટ શું છે, પછી ઓનવર્ડ્સની અંદર જવા દેવાનું. તો ઇન્વેન્ટરી ઉપરથી પણ આવેલું છે, તો આ પણ તૈયાર કરજો, ક્વેશ્ચનો બનેલા છે. પછી આમાંથી છે ને સિલેક્ટિવ ઇન્વેન્ટરી કંટ્રોલમાં એબીસી એનાલિસિસનો ક્વેશ્ચન પૂછેલો છે, તો એબીસી એનાલિસિસ પ્રિપેર કરજો. પછી આ પૂછેલું હતું EOQ મોડેલ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, ન વધારે ન ઓછો એવો ઓર્ડર આપણે પ્લેસ કરવો હોય એના માટેનો એ છે. પછી કેશ ફ્લો, કેશ ફ્લોની અંદર છે ને ઇન્ફ્લેશનનો ઇફેક્ટ કેવી રીતના પડે છે ને એનું હતું ક્વેશ્ચન. તો એ ક્યાં છે, દેખાય છે? ઇન્ફ્લેશન નથી, જૂના સિલેબસમાં હશે. આ રહ્યું જો, અહીંયા છે, ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઓન કેશ ફ્લો. આ ખાસ તૈયાર કરજો, પૂછેલો ક્વેશ્ચન છે, બરાબર? આટલી જ છે ટોપિક. પછી આ બાજુ છે ને અલગ અલગ રેટ ઓફ રિટર્નની મેથડો આપેલી છે, તો એ તમને સીધી ડેફિનેશનો એની પૂછી શકે, તો એ તૈયાર કરજો. પછી ઇવેલ્યુએશન ઓફ પબ્લિક પ્રોજેક્ટ, પબ્લિક પ્રોજેક્ટનું ઇવેલ્યુએશનનું થોડીક ડિટેલમાં તમને માહિતી આપેલી છે, ડિટેલમાં તો નથી, એટલી શોર્ટ એન્ડ સ્વીટમાં જ છે, તો એક વખત નજર ફેરવી જજો આના ઉપર પણ. ચાલો, એના પછી આગળ વધીએ. સોર્સિસ ઓફ ફંડ બંધ કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 4, પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ રિસોર્સ લેવલિંગ. તો એની અંદર તમે જુઓ ને તો આમાંથી એક ક્વેશ્ચન બનેલો છે, મેથડ્સ ઓફ રિસોર્સ એલોકેશન. એની અંદર છે ને રિસોર્સ સ્મૂધિંગ છે અને રિસોર્સ લેવલિંગ, આ બે છે, આ બંને તૈયાર કરી જજો, ગમે તે તમને પૂછી શકે છે, બરાબર? થોડુંક આમાં તો બહુ ડિટેલમાં આપેલી છે ને એક્ઝામ્પલ સાથે આપેલી છે, એના સ્ટેપ્સ તૈયાર કરવાના વ્યવસ્થિત, બરાબર? પછી આ તો એક્ઝામ્પલ આવી ગયા, એના એક્ઝામ્પલની રિક્વાયરમેન્ટ નથી ને અહીંયા છે રિસોર્સ લેવલિંગ, એના સ્ટેપ્સ છે, તો એ પણ તૈયાર કરજો. આગળ વધીએ દોસ્તો. અહીંયા આવે છે શેડ્યુલિંગ, તો શેડ્યુલિંગમાંથી પણ ક્વેશ્ચન હતો, તો એના એડવાન્ટેજ કરી જવાના, પછી સ્ટેપ્સ ટુ પ્રિપેર કરી જજો. અને અહીંયા હતું ને આમાંથી ક્વેશ્ચન હતા કે ભાઈ ટાઈપ્સ ઓફ શેડ્યુલિંગ છે એ બધા એનલિસ્ટ કરો, અને એમાં સ્ટાફ શેડ્યુલ અને મટીરિયલ શેડ્યુલ એ બંને એક્સપ્લેન કરો, એવી રીતના ક્વેશ્ચન હતો. તો એ પ્રમાણે તમારે નામ બધા તૈયાર કરજો, અને આમ તો બધા વિશે થોડીક ઇન્ફોર્મેશન તો હોવી જ જોઈએ, જેથી કરીને કોઈ પણ તમને પૂછે તો પણ વાંધો આવે નહીં, બરાબર? ચલો, પછી આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 5, પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ. તો એની અંદર તમે જુઓ કોસ્ટ કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર? તો એ યાદ રાખજો, એમાં ઓવરઓલ પ્રોફિટ અને લોસ મેથડ પૂછેલી હતી. કોસ્ટ કંટ્રોલ, ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ કંટ્રોલ. પછી આ છે ટાઈમ કોસ્ટ ટ્રેડ ઓફ, તો એ તૈયાર કરવાનું. એના પછી આપણે વાત કરીએ તો આ ડેફિનેશન્સ છે અલગ અલગ ટાઈમની, એમાંથી ક્વેશ્ચન્સ તમને આવી શકે છે. ચાલો, પછી આપણે જોઈએ
ન્યુમેરિકલ્સ માટે જૂના પેપર જોવાના, અપડેટિંગ, બરાબર. તો કેટલી બધી વખત લાસ્ટ ટાઈમ જૂના સિલેબસમાં પૂછાયું છે, તો અપડેટિંગ વિશેની માહિતી તમને હોવી જોઈએ. પ્રોસેસ ઓફ અપડેટિંગ, પછી ઘણું બધું આપેલું છે. ડેટા રિક્વાયર્ડ, મેથડ ઓફ અપડેટિંગ, એ બધું તૈયાર કરજો. મોડર્ન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ખાસ કઈ આઈએમપી નથી. પછી બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ, બીમ, આ તમને આવી ગયું છે બીટીપીમાં, એટલે થોડીક માહિતી હોવી જોઈએ, પૂછી નાખે તો વાંધો નહીં. હવે આવે છે ચેપ્ટર નંબર 6, ક્વોલિટી કંટ્રોલ, સેફ્ટી એન્ડ હેલ્થ. કંટ્રોલ, સેફ્ટી અને હેલ્થ, આમાં રોલ ઓફ ઇન્સ્પેક્શન, બરાબર. આ પછી ઓન વર્ડ્સમાં લખવા જેવું જ છે બધું. ફંક્શન્સ ઓફ ઇન્સ્પેક્શન, ઇન્સ્પેક્શન ઓફ કન્સ્ટ્રક્શન વર્ક, આ તમને પૂછી શકે. પછી QCIP, ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્શન પ્રોગ્રામ, એ તૈયાર કરજો. પછી QC, આ વાંચી જવાનું હોય, એના ફેક્ટર અફેક્ટિંગ ક્વોલિટી કંટ્રોલ છે એ તૈયાર કરી દેવાના. એના એડવાન્ટેજીસ છે, એના ઓબ્જેક્ટિવ્સ છે, એમાંથી કોઈ પણ આવી શકે છે. પછી એ છે SQC, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, તો એ તૈયાર કરો. ક્વોલિટી એશ્યોરન્સ, એટલે તૈયાર કરો ઇટ મીન્સ કે આ બધાનો કન્સેપ્ટ તો ખબર હોવી જ જોઈએ કે વસ્તુ શું કહેવા માંગે છે, બરાબર. ગમે આવી શકે એમ છે. પછી આ TQM માંથી ક્વેશ્ચનો બનશે. TQM, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, 10 મંત્રસ તો ન પૂછે તમને, પણ આ પ્રિન્સિપલ ઓફ TQM પૂછી શકે છે. પછી આ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ TQM મોડલ પૂછી શકે છે, બરાબર. TQM મોડલ્સ છે, એમાં પહેલું મોડલ, પછી આ બીજું મોડલ, એવા મોડલ છે બધા. પછી આ ખાસ નથી, પણ એક વખત ખાલી તૈયાર કરી દેજો, ક્વોલિટી કન્સ્ટ્રક્શન ક્વોલિટી એસેસમેન્ટ સિસ્ટમ, બરાબર. પછી ઇમ્પોર્ટન્સ ઓફ સેફ્ટી. હવે સેફ્ટી વિશે તો છે ને આપણે ઓન વર્ડ્સમાં જ તૈયાર કરવાનું હોય, પણ એક વખત વાંચી જશો તો તમને આઈડિયા આવે કે કઈ ડાયરેક્શનમાં થિંકિંગ કરવાનું છે અને કયા વર્ડ્સ આપણે થોડાક યુઝ કરવાના હોય, તો એ વર્ડ્સનું ડેટા આપણને મળી જાય, વર્ડ બેંક મળી જાય આપણને. કોઝિસ ઓફ એક્સિડન્ટ, બરાબર. આ તો વાંચ્યા વગર બધા તમે લખી શકવા સક્ષમ હોવા જોઈએ. ઇફેક્ટ ઓફ એક્સિડન્ટ, આમાંથી પણ કોઈ ક્વેશ્ચન બની શકે છે. પછી આ બધા કંઈ કરવાની જરૂર નથી. હેલ્થ રિલેટેડ બધા લોઝ આપ્યા છે, રૂલ્સ આપ્યા છે એ. ચલો ચેપ્ટર નંબર 7 માં આવી જાઓ. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, મોટું ચેપ્ટર છે, અને છેલ્લે આ ચેપ્ટર પાસે પહોંચશો ત્યાં સુધી તો તમે તૈયાર કરીને તમારા જે માઇન્ડ પાવરની મેમરી છે એને જીબીઓ તમારી ફૂલ થવા આવી હશે. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો, મોટું ચેપ્ટર છે, ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ આપેલા છે, પણ આપણે બધે તો તમે પહોંચીએ નહીં વળો, તો જેટલા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે તમને જણાવીએ, એ પ્રમાણે એટલા તો તૈયાર કરજો, બરાબર. ચાલો, હવે આની અંદર પહેલા શરૂઆતમાં બેઝિક થિયરીઝ છે બધી, એની અંદર તમે જુઓ તો આ બધી વસ્તુ આવશે. આ ઇમ્પોર્ટન્સ ઓફ મશીનરીઝ ફોર કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શનમાં મશીનરીનું ઇમ્પોર્ટન્સ શું છે તો લખતા આવડવું જોઈએ, જોયા વગર વાંચ્યા વગર પણ. ક્લાસિફિકેશન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ, બરાબર, થોડું ક્લાસિફિકેશન તૈયાર કરો. પછી ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, એ તૈયાર કરો. ફાઇનાન્શિયલ આસ્પેક્ટ રિલેટેડ ટુ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, એ તૈયાર કરો, બરાબર. પછી આ ડેપ્રિસિએશન કોસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ, એ બે તૈયાર કરો. પછી આ બધા બીજા પણ છે, મેન્ટેનન્સ એન્ડ રિપેર કોસ્ટ, ઓપરેટિંગ કોસ્ટ, એ બધા આ બધા કોસ્ટ છે ને એ. પછી હવેથી બધા ઇક્વિપમેન્ટ શરૂ થશે. તો અલગ અલગ કામ માટેના ઇક્વિપમેન્ટ્સ આપણને આપેલા છે, તો જે તે કામ માટેના જે ઇક્વિપમેન્ટનું લિસ્ટ હોય ને એ તૈયાર કરી દેવાનું, બરાબર. પછી અંદર તમે તૈયાર ડિટેલમાં અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ જ કરવાના, બાકી નહીં. તો હવે આમાં જો અર્થ મૂવિંગમાં ટ્રેક્ટર છે, બુલડોઝર, રીપર છે, સ્ક્રેપર છે અને ગ્રેડર છે, તો આમાં સ્ક્રેપર એક ઇમ્પોર્ટન્ટ કહેવાય છે, પૂછાતું હોય છે. તો એક સ્ક્રેપર તૈયાર કરવાનું, બાકી કંઈ જ નહીં. હવે બાકી કદાચ એક પૂછી નાખે તો તમે અત્યારે ફિગર તો જુઓ છો ટ્રેક્ટરની, અને રોડ ઉપર કેટલાય જોયા હશે, ગામમાં રહેતા હશો તો ત્યાંય જોયા હશે, સિટીમાં એના શોરૂમે જોયા હશે. તો એનો થોડોક તો લાઇન ડાયાગ્રામ બનાવતો આવડે કે ન આવડે, અને 2-5 શબ્દો 2-5 લીટી એના વિશે લખતા તો આવડવી જોઈએ કે ના આવડવી જોઈએ. કદાચ પૂછાઈ જાય તો એ લખી તો આવવાનું જ, સમજ્યા, બાય ચાન્સ. તો એવી વસ્તુઓ હોય છે. આ બુલડોઝર છે, આ સ્ક્રેપર આવ્યું દોસ્તો, સ્ક્રેપર જરાક તૈયાર કરજો. સ્ક્રેપરમાં બહુ ડિટેલમાં હોય છે, તમને એના
આ 4 માર્ક્સની અંદર પૂછી શકે, 7 માર્ક્સમાં પૂછી શકે અને 3 માર્ક્સમાં પૂછી શકે. હવે જેટલા માર્ક્સમાં પૂછ્યો એ પ્રમાણે તમને લખતા આવડવું જોઈએ. આમાં તો બહુ જ ડિટેલમાં છે. આમાં તો 14 માર્ક્સમાં લખાય એટલું છે. જો અહીંથી શરૂ થઈ આ બધી એના જ વિશેની બધી માહિતી છે. આ પણ એના જ વિશેની બધી માહિતી છે. અહીંયાથી આ પણ એના જ વિશેની બધી માહિતી છે. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, આઉટપુટ, ફેક્ટર અફેક્ટિંગ ને કેપેસિટી ઓફ સ્ક્રેપર. 14 માર્ક્સ 20 માર્ક્સ જેવો ક્વેશ્ચન થઈ જાય અહીંયાથી જેટલું, બરાબર. પણ આપણે એને શોર્ટ કરતા આવડવું જોઈએ. તો થોડાક એના એડવાન્ટેજ, થોડાક ડિસએડવાન્ટેજ, થોડાક ફેક્ટર અફેક્ટિંગ કરવાનું, ફિગર થોડીક કરવાની, પછી આવા ખાલી નામ જ યાદ રાખી લેવાના, ડિટેલમાં બહુ જવાનું નહીં, બરાબર. તો એવું જરાક શોર્ટ સ્વીટ કરતા તો આવડવું જ જોઈએ. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. આ છે એક્સકેવેટિંગ ઇક્વિપમેન્ટ્સ, બરાબર. આમાં ઘણા પૂછતા હોય છે. પાવર સોવેલ એક આઈએમપી છે, હો આઈએમપી છે, ક્લેમ સેલ આઈએમપી છે ને ક્યારેક ડ્રેગ લાઈને પૂછે છે. ડિપ્લોમામાં તો આ 4 આઈએમપી હોય છે. તો જરાક આના ઉપર નજર ફેરવી જજો. જો પાવર સોવલ કેટલી બધી વખત છે. આ રહ્યું પાવર સોવલ, એકદમ ઇઝી છે, ફિગરમાં બહુ વાંધો ના આવે. ઓકે. આ ડ્રેગ લાઇન છે, 2019માં પૂછાયેલું છે ડ્રેગ લાઇન. ફિગર આવડતી હશે તો બેસ્ટ. આ હો છે, હો. બરાબર, તમારા બહુ પૂછ્યું નથી, ખાલી એક વખત નજર રાખી જજો. જ્યાં ઊભું હોય એ જમીન લેવલથી નીચે ખોદાણ કરવું હોય ને ત્યાં તમને આ જરૂરી હોય છે. પછી તમે જુઓ આ ક્લેમ સેલ છે, બરાબર. તો ક્લેમ સેલ પણ પૂછેલું છે. પછી આપણે આગળ વધીએ. કન્વેઇંગ ઇક્વિપમેન્ટ છે, તો એના નામ બધા યાદ રાખો. અને બેલ્ટ કન્વેયર કમ્પોનન્ટ્સ બહુ પૂછેલું છે તમને, તો એ ખાસ તૈયાર કરજો. એના પછી આપણે આગળ વધીએ. હોલિંગ ઇક્વિપમેન્ટ્સ, ટ્રક, ડમ્પર, લોડર, વેગન, બરાબર. નામ બધાના યાદ. પછી ટ્રક કદાચ પૂછી નાખે તો લખતા આવડવું જોઈએ. પછી બહુ કાંઈ હવે ખાસ એટલું આઈએમપી રહેતું નથી. આ ક્રેન્સ બધી આવી છે. પમ્પિંગ ઇક્વિપમેન્ટ, કેવું ને કેવું તમને બધું ભણાવે છે નહીં. આ પમ્પિંગ બધું, પંપ. પછી આ તો આપણે ખબર જ હોવી જોઈએ, મિક્સર. તો આ રીતના છે દોસ્તો. CME તમારું કમ્પ્લીટ થાય. તો આટલું તો દોસ્તો ખાસ તૈયાર કરજો, તો તમને પાસ થવામાં તો જરાય વાંધો નહીં આવે. પછી તમારી કેપેસિટી લખવાની કેવી છે, કેવું પ્રેઝન્ટેશન તમારું છે, એ પ્રમાણે તમે માર્ક્સ મેળવી શકશો. તો આટલું સરસ તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.